નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે. અમારી વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુ સાથે હું છું પ્રતિપાલસિંહ. દર્શક મિત્રો, એસ્ટ્રો ગુરુ કાર્યક્રમમાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, કે જેઓ જ્યોતિષ શાસ્ત્રના માધ્યમથી લોકોને માહિતી અને માર્ગદર્શન આપે છે. અમે પણ આજે આપને લાઈવ કોલ દ્વારા તમારા પ્રશ્નો પૂછવાની તક આપવાના છીએ. જો આપના જીવનમાં કોઈ પણ જાતની સમસ્યા હોય તો આપ અમને લાઈવ કોલ અત્યારે કરી શકો છો. આ નંબર જે છે તે ફ્લેશ થઈ રહ્યો છે અને મહેશભાઈ શાસ્ત્રી છે તે તમામ જે પ્રશ્નો છે તેના જવાબ આપને આપશે. આપણે ખાલી તૈયાર રહેવાનું છે તમારી જન્મ તારીખ, સમય અને સ્થળ સાથે. અને ચાલો ત્યારે શરૂઆત કરીએ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. શાસ્ત્રીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. શાસ્ત્રી, જણાવશો આજના યોગ વિશે અને કયો જે મુખ્ય પ્રશ્ન છે જેની ઉપર આપણે આજે ચર્ચા કરીશું? જી, બ્રહ્મા મુરારી સ્ત્રીપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેતવા સર્વે ગ્રહાક શાંતિકરા ભ્રવંતુ. જય ગણેશ. દર્શક મિત્રો, જ્ઞાન, આધ્યાત્મિક અને આ જ્યોતિષના વિશેષ કાર્યક્રમની અંદર મિત્રો આજે વાત કરવાની છે કે 2 જૂને ગુરુ મહારાજ રાશિ પરિભ્રમણ કરી રહ્યા છે અને ગુરુ મહારાજ મિથુન રાશિ છોડીને કર્ક રાશિમાં પ્રવેશ કરે છે. તો એ કર્ક રાશિની અંદર પ્રવેશ કરવાથી કઈ રાશિના જાતકો માટે કેવા ફાયદા થશે અને જીવનની અંદર કઈ કઈ સારા અને ખોટા નિષ્રા ફળ પ્રાપ્તિ એ વિષય ઉપર વાત કરીશું. દેવાનાંચ ઋષિનાંચ ગુરુકાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશન તન્નમામી બૃહસ્પતિમ. તો ગુરુ મહારાજ મિથુન રાશિ છોડી અને જ્યારે કર્ક રાશિની અંદર પ્રવેશ કરે તો કર્ક રાશિની અંદર પ્રવેશ કરવાથી કાળ પુરુષની કુંડળી ઉપર વિચારીએ તો કેન્દ્ર સ્થાન છે ને એ કર્ક રાશિ એટલે ચોથું સ્થાન, 1, 4, 7 અને 10 આ કેન્દ્ર સ્થાન છે. અને કેન્દ્ર સ્થાનની અંદર જ્યારે ગુરુ મહારાજ કર્ક રાશિ એટલે ઉચ્ચની રાશિની અંદર થાય છે. ગુરુ મહારાજ કર્ક રાશિમાં ઉચ્ચના થાય છે અને જ્યારે ગુરુ મહારાજ ઉચ્ચના થતા હોય ને ત્યારે માન, સન્માન, પદ, પ્રતિષ્ઠા આ વ્યક્તિના જીવનની અંદર પ્રાપ્ત થતા હોય છે. જ્યારે જળતત્વની રાશિની અંદર ગુરુ મહારાજ હોય એટલે બહુ સારો ફાયદો હોય ને એનો ચંદ્રના ઘરની અંદર હોય એટલે ચંદ્રની રાશિની અંદર હોય ને એટલે ગુરુ મહારાજ બહુ સારો ફાયદો આપે છે. તો હવે ગુરુ મહારાજ 14 અહીંયા 2 જૂનથી ગુરુ મહારાજ કર્ક રાશિની અંદર આવે છે અને 14 જુલાઈ 2026 સુધી, ઓગસ્ટ સુધી અહીંયા ગુરુ મહારાજ જ્યારે અસ્તના થાય છે. એ દરમિયાન ગુરુ મહારાજ 13 ઓગસ્ટથી ગુરુ મહારાજ અહીંયા વૃદ્ધિ કરે છે. ગુરુ મહારાજ જ્યારે સારા ફળોની પ્રાપ્તિ કરે છે અને એના પછી ગુરુ મહારાજ સિંહ રાશિની અંદર પણ જ્યારે 13 ડિસેમ્બરથી અહીંયા વક્રી થાય છે અને 27 એપ્રિલ સુધી ગુરુ મહારાજ સિંહ રાશિની અંદર પ્રવેશ કરે છે. તો એ સમય દરમિયાન કઈ કઈ રાશિના જાતકોને કેવા ફળ મળશે એ વિષય આપણે વાત કરીશું. પણ અત્યારે દર્શક મિત્રો જોડાઈ ગયા છે તો એમની જોડે આપણે વાત કરી લઈએ. જી ચોક્કસથી આપણી સાથે વિજયભાઈ જોડાઈ ચૂક્યા છે. જે વિજયભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમની સૌ પ્રથમ જન્મ તારીખ જણાવશો. ગાંધીનગરથી બોલું. જી, જન્મ તારીખ જણાવશો. 7/10/1992. 7/5/1992. ઓકે. જન્મનો સમય જણાવશો. 7/10/1992. જન્મનો સમય રાત્રે 9:50 કલાકે. બરાબર છે. જન્મનું સ્થળ ગાંધીનગર. બરાબર. શું પ્રશ્ન છે આપનો? એમનો લગ્ન માટે વાત આવે છે પણ કઈ મેળ નથી પડતો અને સરકારી નોકરીના યોગ્ય અને કયા ભગવાનની પૂજા કરવાથી લાભ થાય એવું? જી, તો અહીંયા વૃષભ લગ્ન અને વૃષભ લગ્નની અંદર સપ્તમ સ્થાનની અંદર વૃશ્ચિક રાશિ અને વૃશ્ચિક રાશિના અધિપતિ મંગળ મહારાજ અને એ મંગળ મહારાજ પોતાની રાશિથી એટલે ધન ભુવનની અંદર અષ્ટમ સ્થાનની અંદર આવે છે અને અષ્ટમ સ્થાન એ મારક સ્થાન પણ છે અને સાથે મંગળની જોડે કેતુની પણ યુતિ છે એટલે મંગળ કેતુનો એક અંગારક યોગ પણ બની રહ્યો છે. કુળની અંદર જ્યારે કારગ્રહ ગણવા જઈએ, વિવાહના કારગ્રહ શુક્ર મહારાજ એ પણ 6ઠા સ્થાનની અંદર છે એટલે ત્રિક સ્થાનની 6, 8, 12 એ ત્રિક સ્થાનની અંદર છે. શનિ અને ચંદ્રનો વિષયોગ પણ કુંડલીમાં બની રહ્યો છે. તો આના કારણે વિવાહની અંદર પ્રથમ તો
સપ્તમેશ મંગળ દૂષિત થાય છે, એના કારણે વિવાહની અંદર વિલંબ થાય છે. કારકગ્રહ શુક્ર મહારાજ પણ અહીંયા બુધની જોડે અસ્તના થાય છે, એના કારણે પણ વિલંબ થાય છે. નવમાસ કુંડળીની અંદર પણ સપ્તમ સ્થાનની અંદર કેતુ છે અને સપ્તમ સ્થાનના અધિપતિ શુક્ર મહારાજ પણ જ્યારે અહીંયા શનિ જોડે યુતિ કરતા હોય ત્યારે પણ વિવાહમાં કોઈ પણ વાત આવે અને અટકી જાય. શનિ હંમેશા વિલંબ કરાવરાવે છે. તો આના માટે કરીને સૌ પ્રથમ આપણે એક મંગળ કેતુનું અંગારક યોગનું પૂજા કરાવી, અંગારક યોગનું નિવારણ કરવું, શનિચંદ્રના વિષયોગનું નિવારણ કરવું યોગ્ય છે. અને તમે ઉપાસના કરવાની કીધી તો હંમેશા ઉપાસના કરવા માટે પંચમ સ્થાનની અંદર કન્યા રાશિ અને સૂર્ય અને ગુરુની યુતિ છે. જ્યારે સૂર્ય ગુરુની અને પંચમ સ્થાનની યુતિ હોય એટલે ભગવાન નારાયણની ઉપાસના કરવી આપણા માટે સૌથી શ્રેષ્ઠ છે. ઓમ નમો ભગવતે વાસુદેવ અથવા તો શ્રી કૃષ્ણાય શરણમ મમ, આ મંત્રના જો જપ કરવામાં આવે ને તો પણ આપણી સમસ્યાનું સમાધાન આવી જશે. જય ગણેશ. અનેક દર્શક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. મીનાબેન, જે મીનાબેન જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમની સૌ પ્રથમ જન્મ તારીખ જણાવશો. હલો મીનાબેન, મારો અવાજ આવી રહ્યો છે? હલો, લાગી રહ્યો છે સંપર્ક કપાઈ ગયો છે. અનેક દર્શક મિત્ર હરેશભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી હરેશભાઈ, જણાવશો આપનો પ્રશ્ન. 16/1/57 16/1/57 સમય 9:15 રાતના 7 ઓકે, સમય રાત્રે 9:15 21:15 હા, અને અમદાવાદ. ઓકે, જન્મસ્થળ અમદાવાદ. ઓકે, શું પ્રશ્ન છે આપનો? કોઈ બાળક અને સંતાન લઈએ, બરાબર કે સંતાન થોડું મોટું બી છે, આપવાવાળો તૈયાર બી છે, તો કોઈ એનાથી અમારા જીવનમાં કે બાળકમાં કોઈ સારું રહેશે એવું કંઈ જણાવો. આપનો પ્રશ્ન જ ખ્યાલ ના આવ્યો, આપ શું બોલી રહ્યા છો? જે અમે સંતાન છે નહીં, બરાબર હા હા, હવે એક સંતાન દત્તક લઈએ, બરાબર, એક છોકરી, હાજી 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 એક છોકરી દત્તક લઈએ જી, તો જી. એનાથી મારો એક પ્રશ્ન થશે કે જી. શાંતિ થશે. જી જી જી, અવશ્ય અવશ્ય. તો આપનો અહીંયા પ્રશ્ન છે સંતાન બાબતમાં. અત્યારે સંતાન તમે દત્તક લેવા માંગો છો, તો સંતાન બાબતની અંદર વાત કરીએ તો પંચમ સ્થાનના અધિપતિ ગુરુ મહારાજ, અને એ ગુરુ મહારાજ જ્યારે ધન ભુવનની અંદર છે એટલે અહીંયા સંતાન યોગ આપના બનતા નથી. તો અહીંયા આપણે દત્તક સંતાન લો છો. દત્તક સંતાન માટે હંમેશા ભાગ્યસ્થાનના અધિપતિ મંગળ મહારાજ, અને મંગળ મહારાજ પણ અહીંયા સ્વગૃહી છે મેષ રાશિની અંદર, અને શનિ અને રાહુનો એક શ્રાપિત યોગ પણ કુંડળીમાં છે. પણ અહીંયા દત્તક સંતાન લેશો તો એ આપના માટે ફાયદો છે, કોઈ ચિંતા ન કરો. અને આપને આપની પાછળની અવસ્થાની અંદર પણ આપને જે સંતાન લેશો એ આપણી સેવા કરશે અને આપનું જીવન સારું જશે. એટલે આપણી કુંડળી અંદર દત્તક સંતાનના યોગ પણ બની રહ્યા છે. જય ગણેશ. અનેક દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. નેહાભાઈ, જી નેહાભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમની સૌ પ્રથમ જન્મ તારીખ જણાવશો. હલો, જી મારો અવાજ આવી રહ્યો છે? લાગી રહ્યો છે સંપર્ક કપાઈ ગયો છે. અનેક દર્શક ગીતાબેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી ગીતાબેન, જણાવશો. હેલો, જી જી, જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ 27/2/81. જી, જન્મનો સમય? સમય સાંજ સવારે 10:30. બરાબર. જન્મનું સ્થળ? જુનાગઢ. બરાબર. શું પ્રશ્ન છે આપનો? પ્રશ્ન એ છે કે પૈસા ઉછીતા દીધેલા છે એ પાછા આવ્યા નથી, અને ભવિષ્ય કેવું છે? ભવિષ્ય કેવું છે? હા જી, હવે સૌ પ્રથમ રાયલે રાખે છે, કઈક ઉપાય બતાવજો. જી જી જી. તો મેષ લગ્ન, અને મેષ લગ્નની અંદર ભાગ્યસ્થાનની અંદર ગુરુ મહારાજ, અને એ ગુરુ મહારાજ ભાગ્યસ્થાનના અધિપતિ જ્યારે છઠ્ઠા સ્થાનની અંદર હોય અને શનિની જોડે યુતિ કરે તો અવશ્ય કુંડળી દરમિયાન વિચારવા જઈએ તો વ્યક્તિના જીવનમાં દરેક બાબતમાં બાધાઓ ઉત્પન્ન થતી હોય, કોઈ પણ કાર્યની અંદર સફળતા ન મળતી હોય, સંઘર્ષ એટલે એવું કહેવાય કે દરેક બાબતમાં સંઘર્ષ વ્યક્તિના શારીરિક, આર્થિક, માનસિક કે કુંડળી એ અહીંયા એ રીતની બતાવી રહ્યા છે. વૃશ્ચિક રાશિ પણ છે, અને અષ્ટમ સ્થાનની અંદર વૃશ્ચિક રાશિની અંદર ચંદ્ર મહારાજ પણ નીચના છે. ચતુર્થ સ્થાનની અંદર રાહુ મહારાજ પણ છે, એટલે મકાન વાહન બાબતનું પણ સુખ ન મળે. સૂર્ય મંગળની અહીંયા યુતિ પણ છે, અને શુક્ર પણ અહીંયા સાથે છે, એટલે શુક્ર મહારાજ સૂર્ય જોડે અસ્તના થાય છે. એટલે
અહીંયા લક્ષ્મી બાબતની પણ વ્યક્તિને ગમે એટલી આર્થિક પણ સમસ્યાઓ રહેતી હોય, ધંધાકીય બાબતમાં સફળતા ન મળે, તો કુંડલી અંદર આ બધા પ્રોબ્લેમો એક જ કારણ છે કે શનિ અને ગુરુનો એક શકટ યોગ અને સૂર્ય મંગળનો અંગારક યોગ. તો આ બધી સમસ્યાઓ માટે કરી અને તમે લક્ષ્મીજીની ઉપાસના કરો અને ભગવાન નારાયણના રોજ સવારે વહેલા ઉઠીને ભગવાન વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરો, અથવા તો ભગવાન વિષ્ણુના 1008 નામ છે એ નામના જપ કરો. જો ભગવાનની કૃપા હોય તો રોજ ભગવાનને તુલસીના 1008 જો ચડાવવામાં આવશે ને, તો હું એવું કહું છું કે ભગવાનની કૃપાથી આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે અને જલ્દીથી તમારી આ જે આર્થિક પરિસ્થિતિ ખરાબ છે એની અંદર પણ સુધારો આવશે અને તમારા જીવનની અંદર દરેક જીવન એવું કહેવાય કે જે સુખો છે ને એ સુખોની આપણને ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. કેમ કે ભગવાન નારાયણ છે ને એ જ જીવનની અંદર દરેક સમસ્યાનું સમાધાન આપે છે. અને એમાં અત્યારે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે અને આ પુરુષોત્તમ માસની અંદર જો ભગવાન નારાયણની જો તમે ઉપાસના કરો ને તો અવશ્ય તમારી આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જય ગણેશ. અષ્ટગુરુ કાર્યક્રમમાં શાસ્ત્રીજી આપણી સાથે હાજર છે અને દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. મુકેશભાઈ, જી મુકેશભાઈ જણાવશો. હેલો. જી જન્મ તારીખ જણાવશો. 3/9/1989. ઓકે, જન્મનો સમય? જન્મનો સમય સવારે 11 વાગે. સવારે 11 વાગે. ઓકે, જન્મનું સ્થળ? જન્મ સ્થળ ઓગણજ, અમદાવાદ. બરાબર છે. શું પ્રશ્ન છે આપનો? એટલે સિસ્ટરના બીજા મેરેજ કરેલા છે અમે. જી હેલો. જી એટલે સેકન્ડ મેરેજ પછી એમની શું તબિયત સારી નથી રહેતી જી અને એમનો ગવર્મેન્ટ જોબના યોગ ખરા. જી. તો શું ઉપાય કરવાનો? તો આપની સિસ્ટરનો અહીંયા પ્રશ્ન છે. પ્રથમ તો તુલા લગ્ન, અને તુલા લગ્નની અંદર હાલના પરિસ્થિતિ પ્રમાણે પંચમ સ્થાનની અંદર રાહુ મહારાજ, કુંભ રાશિના રાહુ મહારાજ, તુલા લગ્ન. અત્યારે પંચમ સ્થાનની અંદર રાહુ પર રાહુનું પરિભ્રમણ પણ છે. જન્મના રાહુ પર રાહુનું પરિભ્રમણ. કુંડની અંદર સૂર્યમંગળનો અંગારક યોગ પણ બની રહ્યો છે. જ્યારે પંચમ સ્થાનની અંદર જ્યારે રાહુ મહારાજ અત્યારે જન્મના ગોચરના આવ્યા એટલે અત્યારે આરોગ્યની પ્રશ્નો ઊભા થાય, પેટને લગતી સમસ્યાઓ. સૂર્યમંગળનો અંગારક યોગ છે જેના કારણે શરીરમાં થોડું અગ્નિતત્વનું પણ પ્રમાણ વધારો હોય, ગરમીનું પ્રમાણ વધારો હોય, એટલે આ બધી સમસ્યાઓ રહે. એના કારણે શરીરની અંદર અત્યારે બધા પ્રોબ્લેમ આવી રહ્યા છે અને કંઈક ને કંઈક નાની મોટી બીમારીઓ ચાલુ જ રહે છે. અને બીજા નંબરની અંદર કુંડળની અંદર અત્યારે ગુરુની મહાદશા, અને ગુરુની અંદર અત્યારે શુક્રની મહાદશા છે. જ્યારે ગુરુમાં શુક્રનું અંતર હોય તો એમની કુંડળીની અંદર ગુરુ મહારાજ ભાગ્યસ્થાનની અંદર, શુક્ર મહારાજ દ્વાદશ ભાવની અંદર કન્યા રાશિમાં નીચના છે. જ્યારે કન્યા રાશિમાં એટલે 12મું સ્થાન છે ને એ હોસ્પિટલ લાયક માંદગી કહી શકાય છે અને આરોગ્યનું પણ સમસ્યાઓ આપે છે. જ્યારે 6, 8 અને 12 તો જ્યારે છઠ્ઠા સ્થાનના અષ્ટમ સ્થાનના અધિપતિ જ્યારે દ્વાદશ ભાવની અંદર જતા હોય ત્યારે હંમેશા આરોગ્યને પ્રશ્નો રહેતા હોય. તો આના માટે એક તો શુક્ર જ્યારે છે એના અધિપતિ, અને શુક્ર જ્યારે નીચના છે, શુક્ર માટે માતાજીની ઉપાસના કરવામાં. માતાજીનો દુર્ગા સપ્તસતી ચંડી પાઠની અંદર એક શ્લોક છે, આપ નોટ કરી નાખો અને આ મંત્રના રોજ બેનને કહેજો કે જપ કરે, અને જો આ જપ કરવાથી એમને અવશ્ય આરોગ્યની શાંતિ મળશે. અહીંયા મંત્ર છે, સર્વા બાધા વિનિર્મુક્તો ધન ધાન્ય સુતાન્વિત મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. આ મંત્રના રોજ એક માળા કરે. અને રાહુ મહારાજ માટે 5મા સ્થાનમાં રાહુના કારણે પિતૃદોષ છે, તો રાહુ માટે ઓમ રીમ રાહવે નમઃ આ મંત્રના જો જપ કરવા અથવા તો જપ ન કરી શકે તો બુધવારે એવા 11 બુધવારના દિવસે ગરીબને કોઈ ભોજન કરાવી અને દર બુધવારે કોઈ જૂના કપડાં અથવા તો કંઈક દાન, વસ્ત્રનું દાન કરવામાં આવશે ને તો આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. અને સૂર્યમંગળનો અંગારક યોગ અને મંગળ કેતુનો અંગારક યોગનું પણ જો એક નિવારણ કરવામાં આવશે તો પણ આરોગ્ય આપનું સારું થઈ જશે. જય ગણેશ. અનેક દર્શક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ફોરમબેન, જી ફોરમબેન જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમની સૌ પ્રથમ જન્મ તારીખ જણાવશો. હા, હું ઈડરથી વાત કરી રહી છું. મારા પપ્પા વિશે ક્વેશ્ચન પૂછવાનું હતું. જી ફોરમબેન, જન્મ તારીખ જણાવશો. 15/11/1970. 15/11/1970. હેલો. જન્મસ્થળ ઈડર. જન્મનો સમય જણાવશો. 1:45. 1:45 બપોરે. હેલો. બપોરે 1:45. ઓકે, જન્મનું સ્થળ ઈડર. ઓકે, શું પ્રશ્ન છે આપનો? એ બહુ ગુસ્સો કરે છે નાની વાત પર અને સ્વાસ્થ્ય સારું નથી રહેતું. જી. તો સૌ પ્રથમ
કુંભ લગ્ન ને કુંભ લગ્નની અંદર દેહ ભુવનની અંદર રાહુ મહારાજ, ચંદ્ર મહારાજ ચતુર્થ સ્થાનમાં આમ તો વૃષભ રાશિના ઉચ્ચના છે, પણ જ્યારે તૃતીય પરાક્રમ સ્થાનની અંદર શનિ મહારાજ, જ્યારે આમ તો ચલિતની અંદર ચંદ્ર અને શનિની યુતિ થાય છે, એટલે શનિ ચંદ્રનો કે વિષ યોગ પણ બને છે. જ્યારે ચલિતમાં ચંદ્રની જોડે જ્યારે અગ્નિ તત્વ એટલે મેષ રાશિની અંદર ચંદ્ર મહારાજ જન્મના વૃષભમાં છે, પણ ચલિતની અંદર જ્યારે મેષ રાશિની અંદર આવી જાય છે ત્યારે હંમેશા વ્યક્તિના જીવનની અંદર માનસિક તણાવ રહેતા હોય અને વ્યક્તિ ડિપ્રેશનમાં પણ આવતા હોય. ને અહીંયા બીજી પણ સમસ્યાઓ છે કે ભાગ્યસ્થાનની અંદર સૂર્ય મહારાજ નીચના છે, અને સૂર્ય મહારાજ નીચના હોય એના કારણે આરોગ્યના પણ પ્રશ્ન બનતા હોય છે. તો સૂર્ય માટે ભગવાન રોજ સૂર્યનારાયણને જળ ચડાવવાનું. શનિ અને ચંદ્રનો વિષયોગ પણ બની રહ્યો છે, તો એ વિષયોગનું જો નિવારણ કરવામાં આવે તો આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. ભગવાન શિવ ઉપર રોજ જળાભિષેક કરો, કાળા તલ, દૂધ અને જળ અર્પણ કરવાથી ભગવાન શિવજીને, અને ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ આ મંત્રનેથી જપ કરીને ભગવાન ઉપર જો અભિષેક કરશો ને તો આરોગ્યની સમસ્યાનું સમાધાન આવી જશે. અને અહીંયા મેષ રાશિની અંદર જ્યારે શનિ અને ચંદ્રનો વિષ યોગ છે તો એનું પણ એક નિવારણ કરાવી લેજો, આ બધી સમસ્યાનું સમાધાન આવી જાય. જય ગણેશ. અનેક દર્શકો આપણી સાથે મનીષાબેન જોડાઈ ચૂક્યા છે. જી મનીષાબેન, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ, અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમની સૌ પ્રથમ જન્મ તારીખ જણાવશો. જી મનીષાબેન, જન્મ તારીખ? આપનો અવાજ બહુ કપાઈ રહ્યો છે, પ્રોપર નેટવર્કમાં પહેલા આવી જાઓ અને પછી સીધી ફોન લાઈન ઉપર વાત કરો. 25 જાન્યુઆરી 25 જાન્યુઆરી 1996. ઓકે, જન્મનો સમય? રાત્રે 2:54. ઓકે, જન્મનું સ્થળ જણાવશો? હેલો. ઓકે, શું પ્રશ્ન છે આપનો? બાબાને એક વખત લગ્ન થયા હતા, ડાયવોર્સ થઈ ગયો, 2 વર્ષ થયા. હવે ફરી લગ્ન ક્યારે થશે? બીજા લગ્ન ક્યારે થશે? ચલો, વૃશ્ચિક લગ્ન, અને વૃશ્ચિક લગ્નની અંદર સપ્તમ સ્થાનની અંદર વૃષભ રાશિ, ને વૃષભ રાશિના અધિપતિ શુક્ર મહારાજ, એ શુક્ર મહારાજ પોતાની રાશિથી ચતુર્થ સ્થાનની અંદર આવે અને શનિ જોડે યુતિ કરતા હોય એટલે હંમેશા વિવાહમાં વિલંબ થાય. વિવાહ થયા પછી પણ એકવાર તૂટવાની સંભાવના છે. ચંદ્ર કેતુનો એક ગ્રહણ યોગ પણ બની રહ્યો છે, સૂર્ય મંગળનો અંગારક યોગ પણ છે, અને કાલસર્પ યોગ પણ બની રહ્યો છે. તો આ કાલસર્પ યોગ, ગ્રહણ યોગ અને શનિ શુક્રનું જો એકવાર નિવારણ કરવામાં આવે તો અવશ્ય બીજા લગ્નના યોગ અત્યારના સમય પ્રમાણે 28/9/2026 થી 15 જાન્યુઆરી 2027 સુધી બની રહ્યા છે. તો એકવાર અવશ્ય આ બધા ગ્રહોનું નિવારણ કરાવી લીધું. જય ગણેશ. અનેક દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મુકેશભાઈ. જી મુકેશભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ, અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમની સૌ પ્રથમ જન્મ તારીખ જણાવશો. હેલો. તો લાગી રહ્યું છે કે મુકેશભાઈનો સંપર્ક કપાઈ ગયો છે. દર્શક મિત્રો, આપ સૌ કોઈને એક નમ્ર વિનંતી છે કે આપ જ્યારે પણ કોલ કરો ત્યારે સૌ પ્રથમ પ્રોપર નેટવર્કમાં આવી જાઓ અને ત્યારબાદ જ કોલ કરવો, અને સીધી ફોન લાઈન ઉપર વાતચીત કરવી. આપ જો ટીવી જોતા હોય તો ચોક્કસથી એનો જે ઓડિયો છે તે મ્યુટ કરી દેવો. શાસ્ત્રીજી, આપણો જે મુખ્ય પ્રશ્ન છે તેની ઉપર થોડી ચર્ચા કરીએ. જી, અત્યારે કર્ક રાશિની અંદર ગુરુ મહારાજ, તો અહીંયા આપણે વાત કરીએ કર્ક રાશિની અંદર ગુરુ મહારાજ જ્યારે પ્રવેશ કરે કઈ રાશિના જાતકોને કેવા કેવા ફળ પ્રાપ્ત થાય છે. તો સૌ પ્રથમ કર્ક રાશિની અંદર ગુરુ મહારાજ એટલે પોતાનાથી 5મી રાશિ એટલે અહીંયા વૃશ્ચિક રાશિના. તો જે વૃશ્ચિક રાશિના જાતકો છે એ વૃશ્ચિક રાશિના જાતકો માટે પંચમ સ્થાન એટલે સંતાનનું છે, વિદ્યાનું છે. એ જેને પણ અત્યારે સંતાન બાબતમાં કોઈ પણ બાધાઓ ઉત્પન્ન થાય એ સંતાનની અંદર સારી સફળતા પ્રાપ્ત થવાની છે, કેમ કે ગુરુ મહારાજ સંતાનના કારક ગ્રહ છે. વિદ્યા માટે પણ જે વિદ્યાર્થીઓ પ્લાનિંગ સારું એજ્યુકેશન માટે તૈયારી કરી રહ્યા છે એમને પણ સારી સફળતા મળવાના યોગ છે, કેમ ગુરુ મહારાજ વિદ્યાના કારક પણ છે, અને પંચમ સ્થાન એ વિદ્યાનું સ્થાન છે. અને જે પણ શેર બજારની અંદર પણ જે વ્યક્તિઓ અત્યારે રોકાણ કરે છે એમને પણ સારી સફળતા મળવાના કર્ક રાશિના ગુરુ સારો ફાયદો આપશે.
આગળ વાત કરીએ તો એનાથી અહીંયા 9મી રાશિ એટલે ભાગ્યસ્થાનની અંદર જ્યારે ગુરુ મહારાજ જ્યારે પ્રવેશ કરે ને ત્યારે પણ વ્યક્તિને સારી સફળતા મળે. તો ભાગ્યસ્થાનની અંદર રાશિ આવે છે મીન રાશિ, અને મીન રાશિના અધિપતિ ગ્રહ છે ગુરુ મહારાજ. પોતાની સ્વ રાશિની અંદર ગુરુ મહારાજ આવે, અને જ્યારે સ્વ ભાગ્યસ્થાનની અંદર આવે છે ને ત્યારે જે વિદેશની માટે તૈયારી કર્યા છે, વિદેશ જવા માટે જે પણ વ્યક્તિ મહેનત કરે છે ને એમના માટે એ સારો સમય છે. મીન રાશિના જાતકો માટે આ ગોલ્ડન ટાઈમ કહી શકાય છે, કેમ કે જ્યારે ભાગ્યસ્થાનની અંદર ગુરુ મહારાજ પોતાની સ્વ રાશિની અંદર આવે ને તો વ્યક્તિને જીવનની અંદર જે પણ એક કહેવાય કે જે ગોલ છે ને એ ગોલ આપનો પૂર્ણ થવા જઈ રહ્યો છે. ધંધાકીય બાબતમાં સારી સફળતા પ્રાપ્ત થશે. જે પણ ધંધો વ્યવસાય કરે એમને પણ સારી સફળતા પ્રાપ્ત થશે, અને વિદેશ જવાના પણ પૂર્ણ યોગ બની રહે. જીવનમાં દરેક ક્ષેત્રની અંદર મીન રાશિના જાતકો માટે પ્રગતિ છે. એટલે આ ગુરુ મહારાજ આપના માટે એક સારો સમય લઈને આવી રહ્યા છે. જી, અનેક દર્શક મિત્રો આપણી સાથે ભરતભાઈ જોડાઈ ચૂક્યા છે. જી ભરતભાઈ, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ, અને જેમના વિશે આપણો પ્રશ્ન છે તેમની સૌપ્રથમ જન્મ તારીખ જણાવશો. હેલો. હાજી, અમદાવાદથી વાત કરું છું, ભરતભાઈ જોશી. જી, જન્મની તારીખ જણાવશો. મારા બાબાનું છે 15/5/1995. બરાબર. જન્મનો સમય 6:45. સાંજે 6:45. હા, બરાબર છે. જન્મનું સ્થળ અમદાવાદ. બરાબર. શું પ્રશ્ન છે આપનો? હવે બાબાના મેરેજ કર્યા હતા પણ ડિવોર્સ થયેલા છે, ફરી ક્યારે લગ્ન થઈ શકે? બીજા લગ્નના યોગ ક્યારે છે એવો જ પ્રશ્ન છે ને. તો અહીંયા તુલા લગ્ન અને લગ્નેશ જ્યારે સપ્તમ સ્થાનની અંદર, અને સપ્તમ સ્થાનની અંદર શુક્ર કારકો ભાવના છે, સપ્તમ સ્થાનની અંદર શુક્ર મહારાજ છે, અને મંગળની રાશિની અંદર શુક્ર મહારાજ જ્યારે કેતુ જોડે પણ યુતિ કરે છે. જ્યારે કેતુ જોડે શુક્ર મહારાજ યુતિ કરતા હોય એટલે કેતુ છે ને જીવનમાં અસેટિસ્ફેક્શન આપે. કેતુ સપ્તમ સ્થાનની અંદર ડિવોર્સ પણ આપે, અને વિધવાના યોગ પણ જ્યારે સપ્તમ સ્થાનમાં કેતુ હોય ત્યારે પણ આવા યોગ બનતા હોય છે. તો એ શુક્ર અને કેતુનું જે એક નિવારણ કરવામાં આવે. વૃશ્ચિક રાશિ છે, ચંદ્ર મહારાજ ત્યાં નીચના થાય છે, તો ચંદ્ર માટે એક મોતી ધારણ કરવામાં આવે, ચંદ્રનું નંગ ધારણ કરવામાં આવે તો વ્યક્તિના જીવનની અંદર અત્યારના સમય પ્રમાણે કુંડલીમાં વિવાહના યોગ અહીંયા 13/7/2026 થી 22/8/2027 સુધીના યોગો બની, એટલે 7મા મહિના એટલે જુલાઈ પછીના વિવાહના યોગ છે. પણ એના માટે કરી સપ્તમ સ્થાનની અંદર શુક્રકેતુ છે, તો શુક્રકેતુનું એક નિવારણ કરો. અર્કવિવાહ નામની પૂજા કરી શુક્ર મંડળની જો પૂજા કરવામાં આવે તો ભગવાનની કૃપાથી સારો ફાયદો થશે અને સારું પાત્ર મળશે. જો આપને વિશેષ માહિતી જોતી હોય તો મારે સંપર્ક કરજો, તો હું આની તમને વિશેષ માહિતી અને સારા વિવાહના યોગ બને છે અને ક્યારે પ્રબળ યોગ બની રહ્યા છે એ વિષય ઉપર આપણે વાત કરીશું. જય ગણેશ. અનેક દર્શક આપણી સાથે મનીષાબેન જોડાઈ ચૂક્યા છે. જી મનીષાબેન, જણાવશો ક્યાંથી વાત કરી રહ્યા છો આપ, અને જેમના વિશે આપનો પ્રશ્ન છે તેમની સૌપ્રથમ જન્મ તારીખ જણાવશો. હેલો. હા, હું વાપીથી વાત કરું છું. જી, જન્મ તારીખ જણાવશો. મારી જન્મ તારીખ 21/10/1973 છે. આપનો અવાજ બહુ ઓછો આવી રહ્યો છે, થોડું ઉતાવળા અવાજ બોલશો મનીષાબેન. હા, મારી જન્મ તારીખ 21/10/1973 છે, પણ લગ્ન બાબતે નહીં, મેં છે ને પૈસા રોક્યા હતા. જી, સૌપ્રથમ જન્મ તારીખ જણાવીને હવે જન્મ સમય જણાવશો. હા, 21/10/1973. બરાબર. જન્મનો સમય? હા, સાંજે 6 વાગે. બરાબર. જન્મનું સ્થળ જણાવશો. કોઠંબા જિલ્લા. હેલો. હા, કોઠંબા પંચમહાલ જિલ્લામાં. બરાબર છે. ઓકે, હવે શું પ્રશ્ન છે આપનો એ જણાવશો. અમે છે ને કંપનીમાં નાણાં રોકેલા, પાર્ટનરશિપ કરી હતી. હેલો. હેલો. જી, આપનો અવાજ વચ્ચે વચ્ચે કપાઈ રહ્યો છે, પ્રોપર નેટવર્કમાં આવી જાઓ ને પછી વાત કરો. હેલો. જી, જણાવશો. હા, અમે છે ને કંપનીમાં પાર્ટનરશિપ કરી હતી. હા. પણ 1 વર્ષ પછી અમે પૈસા માંગી લીધા પણ નથી આપતા. 2 વર્ષ થયા, કોર્ટમાં કેસ ચાલે છે. જી. લઈને જ આવે છે, બહાના બતાવે છે. તો અમારા પૈસા ક્યારે પાછા? જી, સૌપ્રથમ ઓકે, મેષ લગ્ન અને મેષ લગ્નની કુંડળીની અંદર અત્યારે ભાગીદારીનું સ્થાન એ સપ્તમ સ્થાન છે, અને સપ્તમ સ્થાનની અંદર તુલા રાશિની અંદર શનિ મહારાજ નીચના છે. તમે અત્યારે ભાગ્યસ્થાનની અંદર રાહુ મહારાજ પણ નીચના છે, કર્મસ્થાનની અંદર ગુરુ મહારાજ પણ નીચના છે. જ્યારે ભાગ્યેશ
અને કર્મેશ બંને જ્યારે દૂષિત હોય અને જ્યારે કર્મેશ એટલે કે દસમ સ્થાનના અધિપતિ શનિ મહારાજ કર્મસ્થાનના એ તૃતીય પરાક્રમ સ્થાનની અંદર શનિ અને કેતુનો શ્રાપિત યોગ પણ કરે છે. તો આ બધા ગ્રહો એવા છે કે એકંદરે તો આપણે ભાગીદારી કરાય જ નહીં, અને કોઈની જોડે તમે પૈસાનો વ્યવહાર કરો એ જોઈ વિચારીને કરો. ગમે ત્યારે કોઈની જોડે પણ તમે પૈસાનો વ્યવહાર કરશો તો આપના પૈસા અવશ્ય ફસાશે. તો અત્યારે કોર્ટ મેટર આપણે કોર્ટ કચેરીના અત્યારે ચાલી રહ્યું છે કે આ બધી સમસ્યાઓ, તો એના માટે અત્યારે જે આ બધી સમસ્યાનું સમાધાન માટે કરીને યોગ 28/9/2026 14 જાન્યુઆરી પછીના આ બધી સમસ્યાનું સમાધાન આવશે. અને અત્યારે જે ધંધાકીય બાબતનો જે પ્રશ્ન છે, જે અત્યારે તમારા પૈસા ફસાયા છે, એની અંદર તમને કોર્ટની અંદર સારી સફળતા પ્રાપ્ત થશે. જય ગણેશ. તો દર્શક મિત્રો, ફરી એકવાર સમયની મર્યાદા આવી ગઈ છે, તેથી જ કાર્યક્રમને આપણે અહીં જ પૂર્ણ વિરામ મૂકવો પડશે. તો ચોક્કસથી શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા, દર્શકોને ખૂબ જ ઉપયોગી માહિતી અને માર્ગદર્શન આપ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ગણેશ. તો દર્શક મિત્રો, આપ પણ નિરાશ ન થશો જો આપનો ફોન આજે લાગ્યો નથી. આવતીકાલે ફરીથી આપણે આ જ સમયે મળવાના છીએ. તમારે ફક્ત તમારી જન્મ તારીખ, સમય અને સ્થળ સાથે હાજર થઈ જવાનું છે અને ફોન કરવાનો છે આપેલા નંબર ઉપર. અને જો તમારે અર્જન્ટ વાતચીત કરવી હોય કે અર્જન્ટ માહિતી કે માર્ગદર્શન કોઈ પણ જોતું હોય તો શાસ્ત્રીજીનો જે પર્સનલ મોબાઈલ નંબર છે તેની ઉપર પણ આપ સાંજે 5 થી 8 દરમિયાન ફોન કરી શકો છો. હાલ અમને રજા આપશો. નમસ્કાર.